નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે બજેટની પૂર્વ સંધ્યાએ નિફ્ટી ઇન્ડેક્સ 98 પોઈન્ટ ઘટીને 25,320 બંધ આવ્યો છે. આજે એફઆઈઆઈએ 2,251 કરોડની ખરીદી કરી છે અને ડીઆઈઆઈએ 601 કરોડની વેચવાલી કરી છે. ડીઆઈઆઈની વેચવાલી સામે એફઆઈઆઈની ખરીદી ઘણી મોટી ગણાય. તેમ છતાં માર્કેટ આજે ઘટીને બંધ આવ્યું છે, જેમાં આજે એફઆઈઆઈ બિલકુલ જવાબદાર નથી. સ્ટોકમાં આજે વોડાફોન આઈડિયા 11% વધીને ₹11.17 બંધ આવ્યો છે. સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયા લિમિટેડ 7.70% વધી ₹901 બંધ આવ્યો છે. ઘટવામાં હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ 12% ઘટીને ₹628 બંધ આવ્યો છે. વેદાંતાનો ગઈકાલનો ઉછાળો આજે ઓસરી ગયો છે. સ્ટોક આજે 11% ડાઉન ગયો છે. ઇન્ડાઇસીસમાં જોઈએ તો આજે મીડિયા, ડિફેન્સ અને એફએમસીજી ઇન્ડેક્સ પ્લસમાં રહ્યા છે. તો મેટલ ઇન્ડેક્સ 5.25% ડાઉન ગયો છે. આઈટી ઇન્ડેક્સ પણ આજે 1% ડાઉન ગયો છે. ગોલ્ડ તથા સિલ્વરના ETF આજે સારા એવા ડાઉન ગયા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ક્યુપિડ લિમિટેડ, જેનું ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે, જેને લઈને સ્ટોકમાં આજે તેજી રહી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 51 કરોડ હતું, તે વધીને 104 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 33 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 26 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 17 કરોડથી 32 કરોડ, ત્યાંથી 40 કરોડ, ત્યાંથી 41 કરોડ થઈ અને 84 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. ટીટીએમ 57% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 11% છે અને ટીટીએમ 56% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 43% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 27 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 356 કરોડ છે. માર્કેટ કેપ 10,783 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹401 છે. 52 વીક હાઈ ₹527 બનેલો છે. પી રેશિયો 129 છે. ROCE 17% છે. ROE 12% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45.56% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.48% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ નજીવું કહી શકાય તેવું 0.30% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 52.66% છે. ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે. કંપની પ્રોફિટેબલ છે. આગળ એક સજ્જન પૂછે છે કે વિક્રમ સોલાર કરંટ પ્રાઇસે લેવાય? આમ તો આ કંપનીનો સ્ટોક સતત લિસ્ટિંગ પછી ઘટી રહ્યો છે, ડાઉન જઈ રહ્યો છે. ઓગસ્ટ 2025માં આઈપીઓ આવેલો છે. આઈપીઓ પછી નેટ પ્રોફિટ ક્રમશઃ ઘટતો હોવાથી સ્ટોક હાલમાં દબાણ નીચે છે. એફઆઈઆઈ ડીઆઈઆઈએ સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીએ વેચવાલી પણ કરી છે અને પબ્લિકના હોલ્ડિંગમાં થોડો વધારો થયો છે. બાકી કંપની પ્રોફિટેબલ છે. ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ જો આવી જવા દઈએ ને તો વધારે સારું ગણાય. આગળની કંપની છે કોપરાન લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. માત્ર 620 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹128 છે. 52 વીક હાઈ ₹215 બનેલો છે. નેટ પ્રોફિટ અપડાઉન રહ્યા કરે છે. ફંડામેન્ટલ સારું ન કહી શકાય કંપનીનું. આગળની કંપની છે મનકિસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે. 1351 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીની સ્ટોક પ્રાઇસ ₹128 છે. પી રેશિયો 35 છે. ROCE 16.50% છે. ROE 8.43% છે. સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 2 કરોડ હતો તે ત્યાંથી વધીને 14 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે. ટીટીએમ 174% છે. જેની ખાસ નોંધ લેવી જોઈએ
સેલ્સ ગ્રોથ TTM 19% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 87% છે, 5 વર્ષનો 71% છે અને 10 વર્ષનો 36% છે. કંપની કન્સિસ્ટન્ટ છે. આવતી તારીખ 2 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટને બરાબર સમજીને આગળનો નિર્ણય લેવાય. આગળની કંપની છે માધવ કોપર લિમિટેડ. એક સજ્જન જાણકારી આપવા કહે છે, માત્ર 233 કરોડની માર્કેટ કેપ વાળી આ એક નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 86 રૂપિયા છે. સ્ટોકમાં જે 2%ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં આ કંપનીએ નુકસાની નોંધાવી છે અને સ્ટોક ચાલી ગયો છે, ઉપર ગયો છે. માટે હાલ પૂરતી આ કંપનીને છોડી દેવી જોઈએ, કારણ કે આ એક પેની સ્ટોકની હરોળમાં આવતો સ્ટોક છે. આગળની કંપની છે માધવ માર્બલ્સ એન્ડ ગ્રેનાઇટ્સ લિમિટેડ. એક સજ્જન જાણકારી આપવા કહે છે, માત્ર 33 કરોડની માર્કેટ કેપ વાળી આ એક નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 36 રૂપિયા 60 પૈસા છે. વર્તમાન સમયમાં કંપની રોકાણ કરવા યોગ્ય નથી. તારીખ 11 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. જો કંપની પ્રોફિટમાં આવે તો વિચારી શકાય નિવેશ બાબતે. આગળની કંપની છે IGIL ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ. આ કંપનીનું ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 114 કરોડ હતો તે ત્યાંથી વધીને 135 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. 143 કરોડના બોરોવિંગ સામે રિઝર્વ કંપની પાસે 1323 કરોડ છે. 13,434 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ 311 રૂપિયા છે. 52 વીક હાઈ 542 રૂપિયાનો બનેલો છે. સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 25 છે. ROCE 53% છે અને ROE 43% છે. ડિવિડન્ડ yield 0.80% છે. ફંડામેન્ટલ સારું કહી શકાય આ કંપનીનું. આગળ એક સજ્જનનો સવાલ છે કે BLS ઇન્ટરનેશનલ સ્ટોક કેમ ઘટી રહ્યો છે. વાત તમારી સાચી છે. આ સ્ટોક ઉપરના લેવલથી ઘણો બધો ઘટી ગયો છે. ફંડામેન્ટલમાં કંઈ જ ઘટતું નથી, તેમ છતાં સ્ટોક ઘટી રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 65% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે. 458 રૂપિયાના હાઈથી ઘટીને સ્ટોક 257 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 17.60 છે. ROCE 33.60% છે અને ROE 36% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. પ્રમોટર હોલ્ડિંગ 70.39% છે. FIIનું હોલ્ડિંગ 6.37% છે. DII પાસે 2.92% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.28% છે. ફંડામેન્ટલમાં કોઈ નેગેટિવ પોઈન્ટ દેખાતો નથી. આ કંપની વિશે એટલું જ કહી શકાય કે હોલ્ડ કરાય, કારણ કે સ્મોલ કેપ કંપનીઓને વિના કારણ પણ ઓપરેટરો ઘટાડતા હોય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.